નમસ્કાર ખેડૂત મિત્રો, જે ફાર્મરમાં આપણું સ્વાગત છે। મિત્રો, અમારા બીજા નંબરની વાડી છે જેને આજે 45 દિવસ પૂરા થયા છે। હવે આજે વાત કરવાની છે પ્રૂમિંગ પદ્ધતિ। પ્રૂમિંગ પદ્ધતિના ફાયદા શું અને કેટલા પ્રકારની પ્રૂમિંગ પદ્ધતિ આવે છે। ખેડૂત મિત્રો, એક તો ઘણા ખેડૂત મિત્રોને પહેલો પ્રશ્ન આવશે કે પ્રૂમિંગ પદ્ધતિ એટલે શું। તો તરબૂચનું એક છોડ હોય એની મેન 3 શાખાઓ રાખી અને બીજી શાખાઓને જેને કટિંગ કરી નાખવા આવે એને પ્રૂમિંગ પદ્ધતિ કહેશે। અને બીજું હોય છે કે એની તમામ શાખાઓનો જે મેન શાખાઓ ચાલતી હોય એની આગલી ટોચ કટિંગ કરો એને પ્રૂમિંગનો બીજો પ્રકાર હોય છે। હવે આના ફાયદા શું છે હું તમને માહિતી આપતા પહેલાં આપણી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરવાના ભૂલતા મિત્રો, એટલે જેથી અન્ય ખેડૂત મિત્રોને ફાયદો થાય। ખેડૂત મિત્રો, જોઈ શકો છો કે આપણે આ એની મેન ડીક કટિંગ કરી નાખી છે, જે આજે 4 દિવસ થયા છે। એની ઉપર તરબૂચોની સાઇઝો પણ તમે જોઈ લો છો, એકદમ નજીક ઝીણા તરબૂચ લાગી ગયા છે। તમે જોઈ શકો બધાય તરબૂચોના વેલા ઉપર આવી સાઇઝો તૈયાર થઈ ગઈ છે। કોઈ પણ વેલે તમે જોશો ને તો નાના આવા ફ્રૂટ આવી ગયા છે। હવે મિત્રો, આવું કરવાથી જે તમારો નાનો માલ નીકળતો હોય કટિંગ સમયે, જે 500 ગ્રામ કિલોનો, આ કોઈ પ્રશ્ન રહે તમારે બધી જ સાઇઝો 2 થી 3 કિલોની સાઇઝો આવતી હોય છે। અને ફાયદો એક નંબર માલ ઉપર જશે, જે તમે 10-12 ટન ઉત્પાદન લેતા હોય એની જગ્યાએ 20 થી 25 ટન એક વીઘા દીઠ ઉત્પાદન વધી જતું હોય છે। આ જોઈ રહ્યા છો કે તમે 4 દિવસ પહેલાં મેં કટિંગ કરેલું, એનો ગ્રોથ અને ફ્રૂટની સાઇઝ કમ્પ્લીટ છે। હવે બતાવું કે જે હજુ એક જ ખેતર છે અને હજુ એનું પ્રૂમિંગ નથી કર્યું। તો મિત્રો, આટલેથી આ વાડીમાં ડિફરન્સ મળશે। આ વાડીનો અમે આટલી આ બાજુ પ્રૂમિંગ કરી દીધું છે, આ બેડથી હજુ બાકી છે, જે જેનું ગેપ ઘણી બધી દેખાતી હોય છે। તો મિત્રો, તમે પણ આવી વાડી આવું પ્રૂમિંગ કરી અને ડીખોનું કટિંગ કરી અને તમારી તરબૂચોની સાઇઝ અને સંખ્યામાં વધારો કરો। આ જુઓ, અમે હજુ આ બાજુ બાકી છે, આટલેથી આ વેલાની કટિંગ કરે છે। આ આખી આ વાડી તમે જોઈ શકો કે કેટલો ડિફરન્સ પડ્યો। તો અમારી આ માહિતી સારી લાગે તો તમારી ચેનલ લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરવાનું ના ભૂલતા। જય માતાજી, જય જવાન, જય કિસાન।